નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકા પંચાયત કચેરી ખાતે સારી કામગીરી કરી રાધનપુર વિસ્તારની અંદર શિક્ષણ ક્ષેત્રે સારી પ્રગતિ કરાવી. શિક્ષણ પ્રેમી અને રાધનપુર તાલુકા શિક્ષણ અધિકારી તરીકે ફરજ બજાવતા હરખાભાઈ નાદોદા તેમની વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા તાલુકા પંચાયત કચેરી ખાતે માનભેર ભવ્ય વિદાય સમારંભ યોજાયો. આ પ્રસંગે રાધનપુર તાલુકા વિકાસ અધિકારી CJ વાઘેલા, રાધનપુર તાલુકામાં ફરજ બજાવતા શિક્ષકો, તાલુકા પંચાયતનો સ્ટાફ, તેમના મિત્રો ઉપસ્થિત રહ્યા અને સારી કામગીરી કરવા માટે તમામ લોકો દ્વારા તેમને અભિનંદન આપી શિક્ષણ ક્ષેત્રે સારી કામગીરી કરવા બદલ ફૂલ ઉછાળી માનભેર વિદાય આપવામાં આવી હતી. મારું નામ નાડોદા હરખાભાઈ જયસંગભાઈ, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી રાધનપુર. આજે મારો 30/6/2025 નિવૃત્તિનો સમય આવી ગયો છે અને તમામ મિત્રો, મારા તાલુકાના શિક્ષક મિત્રો, મારા આચાર્યો, મારા પગાર કેન્દ્રના આચાર્યો, CRC, BRC, સંઘના હોદ્દેદાર, તેમજ મારી તાલુકા પંચાયતના TDO સાહેબ, મારી આખી પંચાયત, જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ શ્રી, તેમજ તમામ પત્રકાર મિત્રોએ ખૂબ મને સહકાર આપ્યો છે અને મારાથી જેટલા પ્રયત્નો રાધનપુર તાલુકા અને પાટણ જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે ઇનોવેટિવ કાર્યક્રમ હોય કે શાળાને લગતી કોઈ પણ સમસ્યાઓ હોય, એ તમામ ક્ષેત્રમાં બાળકોનું શૈક્ષણિક કાર્ય ગુણવત્તાલક્ષી બને એના માટે મેં સઘન પ્રયત્નો કરેલા છે અને હજુ આવનાર પણ એ TPO તરીકે જે પણ મિત્ર આવે એ પણ આ પ્રયત્નો શિક્ષણ ક્ષેત્રે ચાલુ રાખશે. તો તમારી શરૂઆત ક્યાંથી થઈ હતી અને પૂર્ણાવૃત્તિ ક્યાં? મારી શરૂઆત એ 29/5/1997 એ સુરેન્દ્રનગર જિલ્લાનો હળવદ તાલુકામાં તાલુકા કેળવણી નિરીક્ષક તરીકે મારી શરૂઆત થયેલી અને ત્યારબાદ હું 2001માં પાટણ જિલ્લામાં આવ્યો, ચાણસ્મા તાલુકામાં, અને પછી વિવિધ ચાણસ્મા, આરી, સમી, રાધનપુર, સાંતલપુર વિવિધ તાલુકામાં મેં ફરજ બજાવી. એમાં સારો અનુભવ ક્યાં થયો? કડવો અનુભવ? આમ તો શિક્ષણ ક્ષેત્રે આપણા તાલુકામાં ઘણી જ કામગીરી આપણે કરવા જેવી હતી અને એના માટેના ઇનોવેટિવ પ્રોગ્રામ પણ આપણે બધા લીધા છે. પણ સારો અનુભવ શિક્ષક મિત્રો ખૂબ પ્રયત્નો કરી રહ્યા છે. એટલે મને શિક્ષકો, વાલીઓ કે ગામના વડીલો હોય બધા અને બાળકો તરફથી અને તમામ તરફથી પૂરો સહકાર મને મળેલો છે. એટલે મારો અનુભવ છે એ સારો, આપણે સારા તો તમામ મિત્રો પણ સારા હોય. આ વિસ્તારમાં શિક્ષણ પ્રત્યે હવે શું ઘટશે? શિક્ષણ ક્ષેત્રે તો હવે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ મૂકવામાં આવેલી છે, એટલે એ બધું પૂરું છે. હવે ગુણવત્તા ઉપર ધ્યાન આપવાની જરૂર છે. Subscribe now and press the bell icon. Never miss an update.